વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાનજી રક્ષા કવચ સાથે 108 આહુતિઓ અર્પણ કરાઈ। આધુનિક યુગમાં ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરને સાચવવા માટે અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાનજી રક્ષા કવચ મંત્ર સાથે 108 આહુતિઓ અર્પણ કરી અદ્ભુત સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો। વૈદિક સંસ્કૃતિ મુજબ સળંગ 21 દિવસના યજ્ઞ દ્વારા સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા, શાંતિ અને પવિત્રતાનો અનોખો અનુભવ અંગે કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના સર્વાંગી શિક્ષણના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સૌના કલ્યાણ અર્થે ભારતીય વૈદિક સંસ્કૃતિ યજ્ઞ દ્વારા વિશ્વમાં ફેલાયેલી અશાંતિ, મહામારી અને યુદ્ધના માહોલને શાંત કરવા તેમજ વિદ્યાર્થીઓમાં નિયમિતતા, ડિસિપ્લિન, માતા-પિતા અને વડીલો પ્રત્યે આદરભાવ, નિષ્ઠાવાન વ્યક્તિત્વ વિકાસ, સંયમ, જીવનમાં ઉચ્ચ વિચારોનું સિંચન અને શ્રેષ્ઠ સંસ્કારોનું ઘડતર થાય તે દિશામાં સંસ્થા સતત પ્રયત્નશીલ છે। આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે યજ્ઞશાળામાં હનુમાન જયંતિ નિમિત્તે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજનમાં મિત્ર, સ્નેહી મિત્રો તેમજ વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિનેશભાઈ ભુવા, સોરઠિયાભાઈ તેમજ અન્ય જે આપણી સાથે જોડાયેલા છે સંસ્થામાં દરેક ક્ષણે દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પૂરી ટીમ આવે છે અને આજે પણ આ હનુમાન જયંતિ નિમિત્તે ખાસ તેમને નિમંત્રણને માન આપી અને અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આવી રીતે આ વિદ્યાર્થીઓ જે યજ્ઞશાળામાં જોડાયેલા છે તે દરરોજ હવન કરે છે અને હવનથી તે આ સંસ્થાનું એક અલગ જ વાતાવરણ ઊભું થયું છે। તેના માટે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા જેઓ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા એક લક્ષ્ય સાથે આ સંસ્થા ચલાવવામાં માર્ગદર્શન આપે છે। તેમાંનું આ એક કાર્ય એટલે આ ધાર્મિકતા સાથે જોડાયેલું અને ધાર્મિકતામાં દરેક વિદ્યાર્થીઓ અત્રે જે અભ્યાસ કરે છે જન્મદિવસે પોતાની જન્મદિવસના નિમિત્તે આહુતિ આપી અને જન્મદિવસની ઉજવણી કરે છે। એક અલગ જ આ એક પરંપરા ઊભી કરવામાં આવી છે। તેના માટે તમામ સ્ટાફને પણ અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ કરીને આજે જે અમારી સાથે મહેમાનો જોડાયા તેમણે વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા અને આવી જ રીતે આ યજ્ઞશાળા શરૂ રહે અને એક પોઝિટિવ એનર્જી સાથે તમામ વિદ્યાર્થીઓ આગળ વધે, સફળ થાય તેવી આશા સાથે સૌને ખૂબ ખૂબ આભાર અને આજે હનુમાન જયંતિની સૌને શુભકામનાઓ। થેન્ક યુ। નમસ્કાર। આજરોજ વિદ્યાસભા કેમ્પસમાં આવવાનું થયું તો જે અહીંયા જે યજ્ઞનું આયોજન હતું, યજ્ઞમાં આજ હનુમાનજી મહારાજનો જન્મદિવસને એ નિમિત્તે યજ્ઞ એનું આયોજન હતું જે 111 હવનનું આયોજન હતું। હવનનો લાભ લીધો અહીંના બાળકો અને સાહેબોએ સરસ મજાનો હવન કરાવ્યો અને આજના કેમ્પસમાં જે યજ્ઞની જે સુવાસ છે એ બહુ સરસ મળી છે અને એ વિદ્યાસભા કેમ્પસમાં જે યજ્ઞશાળા બનાવી છે મારી પાછળ જોઈ શકો એમાં રોજ હવન કરાવે છે બાળકો પાસે અને બાળકોને શીખવે છે। આ એ નવી જે પરંપરા શરૂ કરી છે એ નિમિત્તે હું અહીંયા સાહેબને, પેથાણી સાહેબને અને વિદ્યાસભા કેમ્પસને હું અભિનંદન પાઠવું છું। આજ અમને સરસ લાભ મળ્યો અમારા બધા મિત્ર મંડળને। તો આ તકે હું જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ।